જૂનાગઢ જીપીએસ સિસ્ટમના ગડબડને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પીજીવીસીએલ સર્કલ ઓફિસમાં ચાલતી ભાડાની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમના ગડબડને લઈને આપવામાં આવ્યું આવેદનપત્ર। સૌરાષ્ટ્ર કચ્છ વીજ કોન્ટ્રાક્ટર હડતાલ સાથે સર્કલ સુપ્રીને આવેદનપત્ર આપીને તપાસની માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આજરોજ આપણા જૂનાગઢ અધિક્ષક ઇજનેરને આવેદનની કોપી આપણને આપેલી છે, આપણે એને આપી છે। જે મુદ્દા છે, ભાવ વધારાના છે, બીજા પ્રશ્નો જે છે કોર્પોરેટ ઓફિસ લેવલના છે એને ત્યાં આપેલા છે। આજે તો ફક્ત ને ફક્ત આપણને જે નોટિસો મળી છે એનો જવાબ આપણે રજૂ કર્યો છે। બાકીની જે આપણી હડતાલ છે યથાવત ચાલુ જ રાખવાની છે ને ચાલુ જ રહે જ્યાં સુધી આપણી માંગ પૂરી ન થાય ત્યાં સુધી આ હડતાલમાં સહભાગી બધા રહીએ એવી મારી નમ્ર વિનંતી છે તમામ કોન્ટ્રાક્ટર ભાઈઓને જૂનાગઢ સર્કલના અને છે સહકાર આપ્યો તે બદલ પણ હું તમામનો આભાર માનું, ખૂબ ખૂબ આભાર માનું। ને આ હડતાલ હજી પણ યથાવત ચાલુ જ રહેશે, એમાં બધાનો સહકાર મારે જોઈએ, તો બધાનો સહકાર મારે જોઈએ। બાકીનો બીજો કોઈને કંઈક કેવું હોય તો કયો ભાઈ। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।